નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે પ્રકરણ 15 પ્રકાશ વિશે અભ્યાસ કરીશું. તો તમે બધા સૌ જાણો છો કે પ્રકાશ એટલે કે લાઇટ, અને તમે પ્રકાશને એટલે કે લાઇટને જોઈ પણ હશે. વિવિધ સ્થળે વિવિધ જગ્યાએ સૂર્યમાંથી આવતો પ્રકાશ એ એક પ્રકાશ જ છે. તો ઓરડાની અંદર સાંકડા ખુલ્લા ભાગમાંથી કે છિદ્રોમાંથી પ્રવેશતા પ્રકાશના કિરણો તમે જોયા જ હશે. વળી તમે સ્કૂટરની હેડલાઇટ, કાર અને એટલે કે વિવિધ જે વાહનો છે તેની લાઇટ, ટ્રેનના એન્જિનની હેડલાઇટમાંથી નીકળતા પ્રકાશના કિરણો પણ તમે જોયા જ હશો. અહીં જે આકૃતિમાં આપ્યું છે, જે ટ્રેન છે એની લાઇટ અહીંયા આપવામાં આવી છે. અહીંયા પણ છે ને અહીંયા પણ છે, તે તમે જોઈ શકો છો. અને હવે બધાએ ટોર્ચમાંથી આવતા પ્રકાશના કિરણો તો જોયા જ હશે. અને તમારા ઘરમાં એટલે કે તમારામાંથી ઘણાએ દીવાદાંડીમાંથી આવતી અથવા એરપોર્ટના ટાવરમાંથી આવતી સર્ચ લાઇટ પણ જે જ હશે. આ જે આકૃતિમાં આપવામાં આવી છે આ દીવાદાંડીનું છે, અને અહીંયા જે દેખાય છે તે પ્રકાશ છે. તો આ બધો અનુભવ તમે લીધો છે અને તમે જોયું પણ છે. તો પ્રકાશ છે એ પ્રકાશ શું છે અને તે સીધી રેખામાં ગતિ કરે છે કે નહીં, તેના માટે અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે એક જે મીણબત્તી છે, આ અહીં જો છો તે સળગાવેલી કે મીણબત્તી છે, અને જેની જ્યોત છે એને આપણે એક સીધા પાઇપમાંથી એને જોવાની છે. ત્યારબાદ આ જે બીજી આકૃતિ તમે જોઈ શકો છો તેમાં જે મીણબત્તીને જોવા માટે જે ઉપયોગમાં લીધેલ પાઇપ છે તે કેવો છે, વચ્ચેથી વળેલો છે. તો આ જે પાઇપ, આમાંથી આપણે આ રીતે જોવાનું છે, મીણબત્તીને જોવાનું છે. તો જે વળેલી પાઇપ છે તેમાંથી આપણે મીણબત્તીને જોઈ શકતા નથી, એટલે કે મીણબત્તીના પ્રકાશને જોઈ શકતા નથી. અને જે સીધો પાઇપ છે તેમાંથી આપણે જે પ્રકાશ છે તેને જોઈ શકીએ છે. તો આ પ્રવૃત્તિ પરથી શું સાબિત થાય કે જે સીધા પાઇપમાંથી આપણે જોઈ શકીએ છીએ, જ્યારે વળેલા પાઇપમાંથી જોઈ શકતા નથી. તો આ પ્રવૃત્તિમાંથી આપણને એ જોવા મળે છે કે જે પ્રકાશ છે તે એક સીધી રેખામાં ગતિ કરે છે. એટલે આપણે પ્રકાશનો માર્ગ એ એક સીધી જ રેખામાં જોઈ શકીએ છીએ. પણ કેટલીક વસ્તુ એવી છે કે તેનાથી આપણે આ પ્રકાશનો માર્ગ બદલી શકીએ છીએ. તો એવી કઈ વસ્તુ છે કે તેનાથી આ પ્રકાશનો માર્ગ બદલી શકાય? તો જે લીસી પોલિશ કરેલી જે ચળકતી સપાટી પર જ્યારે પ્રકાશ પડે છે ત્યારે એ પ્રકાશના માર્ગમાં પરિવર્તન થાય છે. એટલે કે એ આપણે હવે જોઈએ કે કેવી રીતે પરિવર્તન થાય છે પ્રકાશના માર્ગમાં. તો તેને આપણે પ્રકાશનું પરાવર્તન કે જે પ્રકાશનો માર્ગ બદલાય છે તેને આપણે પ્રકાશનું પરાવર્તન તરીકે ઓળખીશું. પણ એવી કેટલીક વસ્તુઓ છે જે તે જ પ્રકાશનો માર્ગ બદલી શકે છે અને તેમાંથી જ પ્રકાશનું પરાવર્તન થાય છે, તે આપણે જોઈએ. તો જે પ્રકાશ છે તો તેના માર્ગ બદલવાની એક રીતમાં આપણે પ્રકાશને ચળકાટ ધરાવતી સપાટી પર પડવા દેવામાં આવે છે. એટલે ચળકાટ ધરાવતી સપાટી એટલે કે શું આવે એમાં? તો ચકચકતી સ્ટીલની પ્લેટ કે સ્ટીલની ચમચી, તેના પર પ્રકાશ પડે તો પ્રકાશની દિશા બદલાય છે. અને જે પાણીની સપાટી પણ અરીસા તરીકે વર્તીને પ્રકાશની દિશા બદલી શકે છે.
ને તમે એ પણ જોયું હશે કે પાણીની પાસે કોઈ બિલ્ડિંગ હોય તો તેનું પ્રતિબિંબ તેનું પાણીમાં જોઈ શકીએ છીએ. તો ઓરિસ્સા પર જ્યારે જે પ્રકાશ પડે છે તેનો એ ઓરિસ્સો પણ એક પ્રકાશનો માર્ગને બદલે છે. તો અરીસા વડે જે પ્રકાશની દિશા બદલાય છે, જે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટના છે, તેને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. એટલે કે અરીસાને પરાવર્તનમાં એટલે જે પ્રકાશ છે એના પરાવર્તન માટે આપણે ઘણી બધી વસ્તુઓ જોઈ કે સ્ટીલની ડીશ હોય કે ચમચી હોય તેના પર પ્રકાશ પડે એટલે ચળકાટ ધરાવતી સપાટીવાળા તો એ પ્રકાશનું પરાવર્તન થાય છે. એવી જ રીતે અરીસા પર પણ પ્રકાશ પાડવાથી એ પ્રકાશની દિશા બદલાય છે. જે આ ઘટના થાય છે તેને આપણે પ્રકાશનું પરાવર્તન તરીકે ઓળખીએ છીએ. તો હવે આપણે તેના માટે એક પ્રવૃત્તિ કરીએ. તો આ પ્રવૃત્તિ માટે આપણે એક ટોર્ચ લેવાની છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો તેમ કે પ્રકાશનું પરાવર્તન કાચની સપાટી પર કઈ રીતે થાય છે. તો આ એક ટોર્ચ છે અને અહીંયા જોઈ શકો છો કે આ એક ઓરિસ્સો છે. તો આ જે ટોર્ચ છે તેમાં આપણે 3 સ્લિટ ધરાવતી ટોર્ચ લેવાની છે અને આ ટોર્ચના કાચને આ ચાર્ટ પેપર વડે આપણે ઢાંકી દેવાનું છે. ત્યારબાદ લીસા લાકડાના બોર્ડ પર ચાર્ટ પેપરને પાથરી દો. તેના પર સમતલ અરીસાની પટ્ટી ઊભી ગોઠવો. ટોર્ચને ચાલુ કરીને 3 સ્લિટમાંથી આવતા પ્રકાશને પડવા દો. ટોર્ચને એવી રીતે ગોઠવો કે ટોર્ચમાંથી આવતો પ્રકાશ અરીસા પર પડી કોઈ ખૂણો બનાવે. અહીંયા તમે જોઈ શકો છો કે આ 3 સ્લિટ ધરાવતી ટોર્ચ છે તેમાંથી આ એક પ્રકાશ છે. આ પ્રકાશ અરીસા પર એવી રીતે પાડવાનો છે કે કોઈ ખૂણો બને. તો અહીંયા જે પ્રકાશ છે તે અરીસાની સપાટી પર પડે છે અને ત્યાંથી પછી આ દિશામાં એ બહાર ફેંકાય છે એટલે કે પરાવર્તન પામે છે તેમ કહેવાય. તો તે એક અહીંયા ખૂણો બનાવીને પરાવર્તન પામે છે. શું અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે? તો એ સીધી રેખામાં જતા નથી પણ એની દિશા બદલે છે. તો સમતલ અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલે છે. તો સમતલ અરીસા વડે પ્રકાશનું જે એ એક પરાવર્તન થાય છે તેમ કહેવાય. કે સમતલ અરીસો છે તેનામાંથી આ આકૃતિ પરથી આપણને એટલું સમજાય છે કે સમતલ અરીસો પણ એ પ્રકાશની દિશા બદલે છે અને આપણે જોયું તેમ પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય તે પણ આ પ્રવૃત્તિ પરથી આપણને જવાબ મળી જાય છે. હવે તમે એક વાર્તા વાંચી જ હશે કે પંચતંત્રની કે જે સસલું છે તે સિંહને ઉલ્લુ બનાવી જાય છે કે એણે જે કૂવામાં એનું જે ચિત્ર દેખાય છે તે જોઈને સિંહ કૂવામાં કૂદી પડે છે. આ વાર્તા તમે જોઈ હશે, વાંચી હશે. તો તમને વિચાર આવ્યો જ હશે કે આવું કેવી રીતે થાય કે આપણા જેવું એ પાણીમાં દેખાય. એટલે જે આપણા જેવું જ કોઈ પાણીમાં દેખાય તેને આપણે પ્રતિબિંબ તરીકે ઓળખીશું. તો હવે આપણે જોઈએ કે સમતલ અરીસા વડે આપણે પ્રકાશનું પરાવર્તન થાય છે તે તો જોયું જ, પણ હવે એ પણ જોવાનું છે કે સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ મળે છે, આપણે જોઈએ કે પાણી પણ અરીસાની જેમ જ કામ કરે છે. તો તેવી રીતે આ જે સિંહ છે એનું પ્રતિબિંબ
તેવું દેખાય છે. તો સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે તે કેવું છે તેના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. તો અહીં તમે આકૃતિમાં જોઈ શકો છો કે આપણે સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ કેવું છે તેના માટે આપણે એક મીણબત્તી, અરીસો અને એક ઊભો પડદો લેવાનો છે. તો સૌથી પહેલાં સમતલ અરીસાને આપણે ઊભું ગોઠવવાનું છે. એટલે કે આ જે અરીસો છે આ સમતલ અરીસો છે એને આપણે જોઈ શકીએ છીએ કે ઊભો ગોઠવવામાં આવે છે. ને આ સમતલ અરીસાની સામે એક મીણબત્તી સ્ટેન્ડ પર ગોઠવવાની છે. તમે જોઈ શકો છો કે અહીંયા જે મીણબત્તી છે તેને આપણે સ્ટેન્ડ પર ગોઠવવામાં આવી છે. આ રીતે આપણે અરીસાની સામે એક મીણબત્તીને ગોઠવવાની છે. તો હવે તમે આ જે મીણબત્તી છે તેને એક અરીસામાં જોવાનો પ્રયત્ન કરો. તો આપણને કેવું ચિત્ર દેખાય છે કે જાણે મીણબત્તી એ અરીસાની પાછળ રહેલી છે. તો આ જે મીણબત્તી આપણે અરીસામાં જોઈ શકીએ છીએ એ શું છે? મીણબત્તીનું શું છે કે તે એક પ્રતિબિંબ છે. આપણે જોયું તેમ કે સિંહને પાણીમાં પોતાનું પ્રતિબિંબ દેખાય છે તેમજ આ સળગતી મીણબત્તીને પણ આપણે અરીસામાં જોઈ શકીએ છીએ. તો તે એનું પ્રતિબિંબ છે. તો અહીંયા જે આ આપણે ટેબલ પર જે મીણબત્તી સળગાવી છે એ મીણબત્તીને આપણે વસ્તુ તરીકે ઓળખીશું અને જે અરીસામાં દેખાય છે મીણબત્તી તેને આપણે પ્રતિબિંબ તરીકે ઓળખીશું. તો આ જે વસ્તુ એટલે કે આ મીણબત્તી છે એનું પ્રતિબિંબ આપણને અરીસામાં એક સીધું એટલે કે ચોખ્ખું જોવા મળે છે. એટલે કે જેવી મીણબત્તી છે તેવું જ અરીસામાં આપણને એક પ્રતિબિંબ જોવા મળે છે. હવે આપણે જે આ અરીસો છે એની પાછળ એક પડદો મૂકવાનો છે. તો પડદા પર આપણે અરીસાની અહીંયા સામે એક પડદો મૂકી દેવાનો છે. તો પડદા પર આપણે પ્રતિબિંબ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે. તો તમને જે પડદાના આગળના ભાગમાં પ્રતિબિંબ મળે છે કે નહીં તે આપણે જોવાનું છે. તો પડદો મૂકવાથી અરીસામાં પ્રતિબિંબ મળે તે તમારે વિચારવાનું છે. તો આપણે જે સમતલ અરીસામાં જે પ્રતિબિંબ મળ્યું છે તે સીધું એટલે કે ચોખ્ખું અને વસ્તુના માપ જેટલું જ હોય છે. એટલે કે જેટલી આપણે મીણબત્તી લીધી એટલા જ માપનું આપણને અહીંયા પ્રતિબિંબ મળે છે. તે તમે જોઈ શકો છો. પણ આપણે જ્યારે પડદો મૂકીએ છીએ ત્યારે આપણે સમતલ અરીસામાં પ્રતિબિંબ મેળવી શકતા નથી. તો આ પરથી આપણે એ સાબિત થાય કે સમતલ અરીસા વડે આપણને જે પ્રતિબિંબ મળે છે તે કેવા પ્રકારનું મળે છે? આભાસી, ચોખ્ખું તેમજ વસ્તુના પરિણામ જેટલું. એટલે કે અહીંયા આપણે એ વાત જોવાની છે કે જ્યારે આપણને કોઈ પ્રતિબિંબ પડદા પર જ્યારે પ્રતિબિંબ મળે તે વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. પણ આપણને પડદા પર ન રચાતા પ્રતિબિંબને આપણે આભાસી પ્રતિબિંબ તરીકે ઓળખીશું. આ આપણે એક સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે તે કેવા પ્રકારનું પ્રતિબિંબ છે તે આપણે જોયું. હવે આપણે એ જોવાનું છે કે જે આ સમતલ અરીસો છે એ સમતલ અરીસામાં વસ્તુ, અંતર અને પ્રતિબિંબનું અંતર વચ્ચેનો સંબંધ મેળવવાનો છે. આપણે જોયું તેમ કે આપણે જે લઈએ છીએ આ જે મીણબત્તી છે એક વસ્તુ તરીકે ઓળખાય અને એની સામે જે અરીસામાં દેખાય તે એક પ્રતિબિંબ છે. તો હવે આપણે એ જોવાનું છે કે આ જે વસ્તુ છે એ વસ્તુનું અંતર
અને આ જે પ્રતિબિંબ છે પ્રતિબિંબનું અંતર વચ્ચેનો શું સંબંધ ધરાવે છે, એટલે કે આપણે આ બંને વચ્ચે શું સંબંધ છે તે આપણે સમતલ અરીસામાં જોઈએ. તો એના માટે આપણે પ્રવૃત્તિ જોવાની છે. હવે આ સમતલ અરીસા વડે આપણે જે રચાતું પ્રતિબિંબ અને વસ્તુનું અંતર વચ્ચે શું ભેદ છે તે જોવા માટેનો આ એક પ્રયોગ કરી. તો આ જે તમે આકૃતિમાં જોઈ શકો છો, આ એક ચેસબોર્ડ છે અને અહીંયા જે છે તે એક સમતલ અરીસો છે અને આ એક શાર્પનર છે, એટલે કે સંચો. તો હવે આટલું આપણે લેવાનું છે અને આપણે શું કરવાનું છે કે જે ચેસબોર્ડ છે એ આપણે લેવાનું છે. પછી તેની મધ્યમાં આ જે લીટી છે આ લીટીઓને આપણે જાડી કરવાની છે. પછી આ જે જાડી લીટી છે તેની વચ્ચે જ આપણે સમતલ અરીસાને ગોઠવવાનું છે, એટલે કે એની વચ્ચે વચ્ચે અરીસો આપણે ગોઠવવાનો છે, ઊભો ગોઠવવાનો છે. હવે તેને આપણે એક શાર્પનર લેવાનું છે, એટલે સંચો. તેને અરીસા જે અરીસો આ છે તે અરીસાની અને આમાં જે ચેસબોર્ડ છે એમાં ગણતરી કરીને ત્રીજા ધાર પર ગોઠવવાનું છે, એટલે કે 1, 2 અને 3. આમ આ ત્રીજા ધાર પર આપણે આ શાર્પનરને ગોઠવવાનું છે. હવે આ જે સંચો છે એનું પ્રતિબિંબ તમારે આ અરીસામાં દેખાય છે, અહીંયા તમારે જોવાનું છે. તો આ જે આપણે સંચો ગોઠવ્યો છે આ એક વસ્તુ છે અને આ જ અહીંયા અરીસામાં દેખાય છે તે એક પ્રતિબિંબ છે. તો આપણે આ એક અવલોકન કરવાનું છે કે વસ્તુ અને પ્રતિબિંબની અંતર વચ્ચે શું સંબંધ છે. તો અવલોકન કરતાં આપણને એ જોવા મળે છે કે વસ્તુ છે એ અરીસાથી જેટલા અંતરે છે, એટલે કે અહીંયા અરીસો મૂક્યો છે એનાથી જેટલા અંતરે આપણે મૂક્યું છે વસ્તુ, તેટલા જ અંતરે વસ્તુનું પ્રતિબિંબ આપણને જોવા મળે છે. તમે જોઈ શકો છો કે અહીંયા વસ્તુ આપણે ત્રીજા નંબરની ધાર પર મૂકી છે, તેવી જ રીતે અરીસામાં પણ આ એક ત્રીજા નંબરની ધાર પર આપણને એનું પ્રતિબિંબ મળે છે. તો આપણે એના પરથી એ સાબિત કરીએ કે જે વસ્તુનું અંતર અને પ્રતિબિંબનું અંતર અરીસામાં સમાન અંતરે હોય છે. હવે તમે બધાના ઘરે અરીસો તો હશે જ. તમે અરીસાની સામે ઊભા રહીને તમારો પ્રતિબિંબ જોયું જ હશે. તો આમાં આપણે હવે એ જોવાનું છે કે જે આપણે અરીસામાં જે પ્રતિબિંબ જોઈએ છે તે બાજુઓ ડાબી જમણી ઉલટાઈ છે, એટલે કે આપણે એ જોવાનું, આપણે જે ઊભા રહીને જોઈએ તો જે આપણે સમતલ અરીસો છે એની સામે ઊભા રહીએ તો આપણે ડાબો હાથ ઊંચો કરીએ તો આપણા પ્રતિબિંબમાં આપણને જમણા હાથ ઊંચો હોય એવું દેખાય છે, અને જમણા હાથ ઊંચો કરીએ ત્યારે આપણને એવું દેખાય છે પ્રતિબિંબમાં કે જાણે ડાબો હાથ ઊંચો થયો હોય તેમ દેખાય છે. તો આ સમતલ અરીસામાં આવું થાય છે, એટલે એના પરથી આપણે એ જોઈએ કે સમતલ અરીસામાં જે પ્રતિબિંબ મળે છે તેની બાજુઓ ઉલટાઈ છે, પરંતુ પ્રતિબિંબ ઊંધું થઈ જતું નથી, તે તમે જોઈ શકો છો. અને તમે પોતાના ઘરે આ રીતે કબાટની સામે અરીસામાં જઈને તમારે પ્રેક્ટિસ કરવાનું છે. એટલે કે તમે અહીંયા આકૃતિમાં જોઈ શકો છો કે ડાબી જમણી બાજુઓ ઉલટા છે, પરંતુ પ્રતિબિંબ એ સીધું જ હોય છે, એટલે કે ઊંધું થતું નથી, તે તમે જોઈ શકો છો. આ તમે જોયું જ હશે જે એમ્બ્યુલન્સ હોય છે
કે એમ્બ્યુલન્સમાં જે એમ્બ્યુલન્સ છે તે કેમ ઊંધા અક્ષરે લખવામાં આવે છે. તો તે તમને હવે સમજાઈ જ ગયું હશે કે આપણે જે જોયું કે ડાબો અને જમણો હાથ જે ઊંચો કરીએ છીએ ત્યારે જમણો હાથ ઊંચો કરીએ ત્યારે આપણને અરીસામાં ડાબો હાથ દેખાય અને ડાબો હાથ ઊંચો કરીએ તો આપણને અરીસામાં જમણો હાથ દેખાય. એટલે કે પ્રતિબિંબની જે બાજુઓ છે તે ઉલટાય છે, પણ જે પ્રતિબિંબ છે તે સીધું જ રહે, ખાલી બાજુઓ ઉલટાય છે પણ એ સીધું જ રહે છે. તો એમ્બ્યુલન્સમાં આ રીતે કેમ ઊંધા અક્ષરો લખવામાં આવે છે એ હવે તમને સમજાઈ ગયું હશે. જો પાછળ એમ્બ્યુલન્સ આવતી હોય અને આગળ કોઈ વાહન જતું હોય તો જે આ ઊંધા અક્ષર છે તેને એના અરીસામાં જોઈ તો એ એમ્બ્યુલન્સ છે તેના શબ્દો એક સીધી રીતે એ વાંચી શકે અને તેને એ સાઈટ પણ આપી શકે છે. આ રીતે એના માટે જ એ એમ્બ્યુલન્સ ઊંધા અક્ષરે લખવામાં આવે છે. આટલી માહિતીમાં તમે જોયું હશે કે સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ આપણને મળે છે તે સૌથી પહેલાં જે પ્રવૃત્તિ કરી તેમાં આપણને એ જોવા મળે છે કે અરીસા જે છે તેના પર પ્રકાશનું કિરણો પડે તો તેનું પરાવર્તન થાય એટલે એને પ્રકાશનું પરાવર્તન કહે છે. અને આપણે જે સમતલ અરીસો છે તેની સામે જે મીણબત્તી મૂકી અને તેના પર જે પ્રતિબિંબ મેળવ્યું તે વસ્તુના માપ જેટલું જ અને આપણને સીધું પ્રતિબિંબ મળે છે. અને ત્રીજી આપણે પ્રવૃત્તિ જોઈએ તે કે સમતલ અરીસામાં બાજુઓ ઉલટાય છે પણ પ્રતિબિંબ એ સીધું જ જોવા મળે છે. આમ આપણને સમતલ અરીસા વિશેની માહિતી મળે છે.